છેલ્લા ઘણા સમયથી આપણા ભારત દેશમાં આપણે જોઈ રહ્યા છે, ના કોઈ કાયદો રોજગારી માટે લાવવામાં આવે છે, ના કોઈ કાયદો શિક્ષણ માટે લાવવામાં આવે છે. માત્ર કાયદાઓ ધર્મ બાબતે જ લાવવામાં આવી રહ્યા છે. પહેલાં શરૂઆતમાં વાત આવે તો ટ્રિપલ તલાકનો કાયદો હોય, વકફ એક્ટ હોય, ને હમણાં યુસીસી. એક મીડિયાવાળા ભાઈએ હમણાં એવું કીધું કે હજુ બાળકનો જન્મ નહીં થયો અને એના પહેલાં જ તમે એનું નામ આપવા માટે ભેગા થયા છો. તો અમે કહેવા માંગીએ છીએ કે આ લોકોએ બાળક નહીં પણ ટેસ્ટ ટ્યુબ બેબી તૈયાર કર્યું છે. એ ટેસ્ટ ટ્યુબ બેબી આવવાનું ડિસાઇડેડ છે, કારણ કે જે રીતે એમને વકફ એક્ટ પોતાની મેજોરિટીની સીટોથી લાગુ કર્યો છે, અમને 100% ધ્યાન છે કે આ યુસીસીનો કાયદો જેના માટે લોકોનો અભિપ્રાય લેવામાં આવે છે, અભિપ્રાય તો લાખો કરોડો વકફના વિરોધમાં પણ લોકોએ આપેલા, પરંતુ તે લોકોએ પોતાની મેજોરિટીની સીટોથી આ કાયદો પાસ કર્યો છે. આ જ રીતે અમને ચોક્કસ ધ્યાન છે કે યુસીસીનો કાયદો પણ આ લોકો મેજોરિટીથી પાસ કરશે. માત્ર લોકોના અભિપ્રાય લઈને એમને ઉલ્લુ બનાવવા શા માટે આવે છે? જો તમારે લાગુ જ કરો તો ડાયરેક્ટ લાગુ કરી દો. લોકોની ભાવનાઓ સાથે કેમ ખિલવાડ કરવામાં આવે છે? આજે જે રીતે તમે ઇન્ડિયા ગેટ પર જઈને જોશો તો ત્યાં કેટલા મુસ્લિમ નામો છે શહીદોના, દેશ માટે કેટલા લોકો શહીદ થયા છે એ તમે જુઓ તો તમને ખબર પડશે કે મુસ્લિમોએ કેટલું બલિદાન આપ્યું છે. આજે અમારી સાથે વકીલોમાં મુસ્લિમ સમાજના, દલિત સમાજના તેમજ તમામ હિન્દુ સમાજના પણ વકીલો ભેગા થયા છે, કારણ કે એમને ખબર છે કે જે રીતે આજે મુસ્લિમો પર આવી રહ્યું છે, કાલે દલિતો પર આવવાનું છે, કાલે બેકવર્ડ ક્લાસ છે એમના ઉપર આવવાનું છે. એટલે આ કાળો કાયદો રદ કરવા માટે મોટી સંખ્યામાં વકીલો ભેગા થયા છે અને બધાની એક જ ડિમાન્ડ છે કે આ કાયદો રદ કરવો જોઈએ.